એ આપણા હાથમાં છે. અહીંયા કને ઋષિ વિચાર કરે છે, મેં એવો કયું કુકર્મ કર્યું કે મારા ઘરે આવો સંતાન જન્મ્યો. કુપુત્રથી તો કુલમ નષ્ટમ, કુપુત્રેણ કુલમ નષ્ટમ, કુપુત્રેણ હતમ યશઃ, કુપુત્રેણેહ ચામુત્ર દુઃખમ નિરયયાતના. કે કુપુત્ર જો આપણા ઘરની અંદર 10 છોકરામાં 9 છોકરા ભગવાનના ભક્ત માણસ હોય અને એક છોકરો જો કદાચ કુપુત્ર વ્યસની એ ખરાબ માર્ગની અંદર જનારો હોય ને એટલે આખા કુળને નાશ કરી નાખે એ કુપુત્રથી. પછી કુપુત્રોના કુલમ નષ્ટમ, એક કુપુત્ર જન્મે, તમે સમાજમાં ખૂબ દાન આપતા હો, તમે સારા કાર્યો 1000 કરતા હો, પણ તમારો જો છોકરો જે છે એ ખરાબ માર્ગની અંદર હોય, ખરાબ કામ કરતો હોય ને તો તમારો યશ પણ એ હણી લે છે. યશ પણ તમને નથી મળતો. તમે કદાચ દાન આપો, હાલો કરોડ રૂપિયા લખાયા, એટલે સમાજમાં થાય કે ફલાણા ભાઈ તો કરોડ રૂપિયા લખાય, એટલે બીજો વ્યક્તિ કે ના ના એના ઘરે તો જુઓ છોકરો કેવો છે, એને છોકરાને સુધારે એ કરોડ બરાબર છે. એટલે કુપુત્ર જન્મે એટલે સમજી લેવાનું આપણો યશ, આપણી કીર્તિ એ પણ કુપુત્ર હરી લે છે. આગળ વાત કરી કુપુત્રેણ ચામુત્ર દુઃખમ નિરયયાતના, કે કુપુત્રથી આ લોકમાં તો દુઃખ મળે પણ પરલોકની અંદર પણ દુઃખ મળે છે. કારણ કે એક પુત્રનું કામ શું? પુત્રની વ્યાખ્યા આ દેવી ભાગવત કહે, પુન્નામ નરકાત ત્રાયતે ઇતિ પુત્રઃ, કે પુન નામના નરકમાંથી પિતાજીને રક્ષણ કરે, એ નરકમાંથી સ્વર્ગમાં લઈ આવે એને પુત્ર કહેવાય. પછી જીવતો વાક્ય કરણાત છયા હે ભૂરી ભોજનાત, કે જે બાળકનું કાર્ય શું છે? પુત્રનું. એ સુપુત્રનું કામ શું? તો કે જીવતો વાક્ય કરણાત, કે જ્યાં સુધી માતા પિતા જીવતા હોય ને ત્યાં સુધી એની માતા પિતાનું આજ્ઞાનું પાલન કરવું એ સુપુત્રનું પહેલું લક્ષણ છે. એટલે જેટલા દીકરા માતા પિતાની આજ્ઞાનું પાલન કરતા હશે એટલે સમજી રહેવાનું એના માતા પિતાનો આ ભવ સુધર્યો અને એના પિતૃનો પરાભવ એ પરભવ પણ એ સુધરી જાય છે એક સુપુત્રથી. પછી જીવતો તો એ જીવતા હોય ત્યારે આપણે એની આજ્ઞાનું પાલન કરીએ, મૃત્યુ થાય આપણા પિતાજીનું કે માનું, એના પછી બ્રાહ્મણોને જમાડો છયા હે ભૂરી ભોજના, કે બ્રાહ્મણોને, સમાજને, નિયાણીઓને એ બધાને જમાડો. એ જમાડવાથી એને ત્યાં મુક્તિ મળશે. એટલે આ પુત્રનું બીજું કર્તવ્ય છે કે એ માતા પિતા પાછળ આપણે બ્રાહ્મણોનું ભોજન કરાવીએ. પછી ગયાયામ પિંડદાનચ, પિતાજીનું દિવંગત થઈ જાય, 1 વર્ષ પૂરું થાય, ગયાજીમાં જઈ અને શ્રાદ્ધ કરી આવો. આ પુત્રનું ત્રીજું કામ છે. ત્રિભી પુત્ર છે પુત્રતા. આ 3 કાર્ય છે. પણ આ 3 કાર્ય કોણ કરે? તો કે આપણા ઘરે સંતાન સુપુત્ર હોય તો આવું કામ કરી શકે, પણ કુપુત્ર હોય ને એ આખું કુળને પણ નષ્ટ કરે છે. આગળ ઋષિ વિચારે જો મનમાં કે આવા કુપુત્ર પાક્યા, કુપુત્રેણાન્વયો નષ્ટો જન્મ નષ્ટમ કુભાર્યયા, કુભોજનેન દિવસઃ કુમુત્રેણ સુકમ કુતઃ. એક બાળક આપણા ઘરે કુપુત્ર થાય ને આખા વંશને નષ્ટ કરી નાખે. કુપુત્રથી વંશ નષ્ટ થાય. પછી દુષ્ટ પત્ની, આપણા ઘરે આપણી પત્ની જે છે સહચારિણી, એ કદાચ ખરાબ માર્ગવાળી હોય ને તો આપણું જીવન આખું નષ્ટ થઈ જાય. પછી આગળ વાત કરી વિકૃત ભોજન. જો આપણે જમવા બેઠા હોય થાળીમાં અને જો થાળીનું શાક આવે, પછી રોટલી આવે અને શાકમાં મીઠું વધારે હોય ને દાળમાં તીખું વધારે હોય ને એવું ખાઈએ એટલે ભોજન જો ખરાબ આપણને મળી જાય તો આખો દિવસ ખરાબ જાય. ક્યાં આવું ખાવાનું મળ્યું? અને જો ખરાબ મિત્ર, કુમિત્ર હોય તો આખું જીવન આપણું સુખ આપણને મળે જ નહીં, એ કુમિત્ર આપણને દુઃખ જ આપે રાખે.